નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણે મનપસંદ યુટ્યુબ ચેનલ બેસ્ટ ઇન એજ્યુકેશનની અંદર. મિત્રો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યાઓનું સ્વાધ્યાય 1.1 જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને હા, પસંદ આવે તો એક લાઈક પણ કરી દેવાની છે. તો મિત્રો, તમારો વધારે સમય ન લેતા આપણે આ સ્વાધ્યાય તરફ આગળ વધીશું. તો સ્વાધ્યાય 1.1 છે કે આપેલ સંખ્યાને તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. તો અહીં 140 છે. અવયવ વૃક્ષનો ઉપયોગ કરવાનો છે. તમે જોઈ શકો છો કે 2 વડે સંખ્યા ભાગી છે, બરાબર છે. તો તમે 140 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7 એટલે કે 2 નો સ્ક્વેર 2 વખત છે એટલે કે 2 નો સ્ક્વેર ગુણ્યા 5 ગુણ્યા 7. કોઈ પણ વસ્તુની મિત્રો તમને ખબર ન પડે તો મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો વધુ વિગતવાર લાઈવ બોર્ડમાં આવીને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશું. કે આપેલ સંખ્યા તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 156 છે, એના પણ 2 વડે ભાગ પાડ્યા છે. 2 વડે ભાગ પાડ્યા એટલે 78 દુ 156, 39 દુ 78, 13 તરી 39, બરાબર. એ રીતે આ રીતે ભાગ પડ્યા છે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13 એટલે કે 2 નો વર્ગ ગુણ્યા 3 ગુણ્યા 13. ત્યારબાદ મિત્રો સેમ દાખલાઓ છે આ રીતે 3825 છે, એક પણ જોઈ લેવાનો છે. ત્યારબાદ 5005 છે, બરાબર છે. સ્ટાર્ટિંગમાં જો 5 થી ભાગ ચાલે છે, 5 પછી 7 થી ચલાવ્યો છે, પછી 11 થી ચલાવ્યો છે, પછી 13 થી ચલાવ્યો છે. 11 ગુણ્યા 13 143 થશે, બરાબર. બધાનો ગુણાકાર પણ અહીંયા કરેલો છે. ત્યારબાદ આપેલ સંખ્યા તેના અવિભાજ્ય અવયવોના ગુણાકાર સ્વરૂપે દર્શાવો. 74 29 17 ગુણ્યા 19 ગુણ્યા 23 74 29. ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 6 છે. આપેલ પૂર્ણાંકની જોડીમાં ગુસા અને લસા શોધો. ગુસા ગુણ્યા લસા બરાબર બંને પૂર્ણાંકોનો ગુણાકાર થાય છે તેમ ચકાસો. 26 અને 91 છે, બરાબર. 26 અને 91 તમે જોઈ શકો છો. 13 દુ 26 અને 13 સિત્તા 91. નંબર 7 તમે જોઈ શકો છો 510 અને 92 છે. એના પછી 8મા નંબરનો છે મિત્રો 336 અને 54 છે. તો વિગતવાર મિત્રો તમારે અહીંયા લખેલું આપ્યું છે, વ્યવસ્થિત જોવાનું છે. જે વસ્તુનો ખબર ન પડે એના માટે તમારે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાની છે. તો જુઓ તમે પ્રશ્ન નંબર 9 છે હવે કે આપેલ પૂર્ણાંકોનો અવિભાજ્ય અવયવ રીતે ગુસા અને લસા શોધો. 17 ગુણ્યા 23 ગુણ્યા 29, 17 એકા 17, 23 એકા 23, 29 એકા 29. ત્રણ સંખ્યા અવિભાજ્ય છે માટે ગુસા 1 થશે, લસા એમનો ગુણાકાર બરાબર થશે. તો 17, 23 અને 29 નો ગુણાકાર થાય છે 11,339. ત્યારબાદ સેમ મિત્રો બીજી સંખ્યા છે, ગુસા અને લસા છે 12, 15 અને 21 છે. તો જોઈ શકો છો 12, 15 અને 21 નો ગુસા 3 થાય છે, લસા થાય 420 થાય છે. એના પછી 11મા નંબરનો દાખલો છે 8, 9, 25 છે. 2 નો ઘન 8 છે, 3 નો વર્ગ 9 છે, 5 નો વર્ગ 25, ગુસા 1 છે, લસા મિત્રો 1800 છે. ત્યારબાદ મિત્રો ગુસા જોવાનો છે તમારે. ગુસા 306 657 બરાબર 9 હોય તો લસા બરાબર 306 657, બરાબર. સૂત્ર તમારે ખાસ યાદ રાખવાનું, લસા એ બી ગુણ્યા ગુસા એ બી બરાબર a ક્રોસ b. તમે લસા જોઈ શકો છો 22,338 થાય છે. અને ત્યારબાદ લસા પૂછ્યું છે મેં, લસા શોધવાનું. લસા બરાબર, ગુસા 9 તમને આપેલો છે. વ્યવસ્થિત એસેસ લઈ લેજો એટલે તમારે દાખલામાં કોઈ તકલીફ રહે નહીં. એના પર 13 નંબરનો દાખલો છે કે કોઈ પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n નો અંતિમ અંક 0 હોય કે નહીં તે ચકાસવાનું છે. 6 ની n નો છેલ્લો અંક 0 હોય, 10 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે બંને વડે વિભાજ્ય હોય તો 5 એ 6 ની n ઘાત વડે વિભાજ્ય ભાગી શકાય. 6 ની n એટલે 2 ગુણ્યા 3 ની n ઘાત છે, 2 ની n ગુણ્યા 3 ની n. અવિભાજ્ય અવયવમાં 5 અવિભાજ્ય તરીકે હોવો જોઈએ, પરંતુ 6 ની n 2 ની n ગુણ્યા 3 ની n અવિભાજ્ય અવયવીકરણમાં ફક્ત 2 જ અવિભાજ્ય પૂર્ણાંકો 2 અને 3 મળે છે. અને અંકગણિતના મૂળભૂત પ્રમેયની અનન્ય શરત અનુસાર 6 ની n એ 5 વડે વિભાજ્ય ન બને. આજે 6 ની n એ 10 વડે વિભાજ્ય નથી.
કોઈ પણ n બિલોંગ્સ ટુ n માટે 6 ને n નો છેલ્લો અંક શું હોય? શૂન્ય ન હોય. જુઓ દાખલો પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ ઈઝી છે, જોવાનું છે, ધ્યાનથી નિહાળવાનું છે. કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 વત્તા 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યાઓ છે? તો 7 ગુણ્યા 11 ગુણ્યા 13 ગુણ્યા 13 વત્તા 13 શા માટે વિભાજ્ય સંખ્યા આપણે જોઈએ. બરાબર, તો 13 ગુણ્યા 11 ગુણ્યા 7 1000 ને 1 વત્તા 13 એટલે કે 1014. 1014 ના આપણે ભાગ પાડીશું તો 2 ગુણ્યા 3 ગુણ્યા 13 ગુણ્યા 13 એટલે 1014 એ અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 13 ના ગુણાકાર સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. આથી 1014 એ વિભાજ્ય સંખ્યા છે. બરાબર, 7, 6, 5, 4, 3, 2, 1 વત્તા 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે જોઈએ. બરાબર, તો એમનો પણ આ રીતે તમે કૌંસ છોડી શકો છો. બરાબર, કે 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 વત્તા 5. બરાબર, એટલે 5 આપણે શું કરી દઈએ? કોમન કરી દઈએ. તો બધાનો ગુણાકાર છે એટલે 1009 થાય છે, જે તમે જોઈ શકો છો. ગુણ્યા 5 કમનસીબ 16. બરાબર, ત્યારબાદ તમે જોઈ શકો છો કે બે વિભાજ્ય ગુણાકાર સ્વરૂપે લખી શકાય છે. બરાબર, માટે એ પણ કેવી છે? વિભાજ્ય સંખ્યા છે. એના પછી મિત્રો 15 નંબર દાખલો છે. એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે. સોનિયાને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે, જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે છે, તો તે કેટલી મિનિટ બાદ બંને ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થાય છે? તો સોનિયાને રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે. રવિને રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ પર પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે. સોનિયા અને રવિ એક જ સમયે એક જ બિંદુએથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો 18 ને 12 નો લસા જેટલા સમયે ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો 18 અને 12, 9 દુ 18, 3 તરી 9, 2 છંગ 12 અને 2 તરી 6, 18. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 2, 3 નો સ્ક્વેર 12, 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 નો સ્ક્વેર ગુણ્યા 3, લસા 18 અને 12, 2 નો સ્ક્વેર ગુણ્યા 3 નો સ્ક્વેર 4 ગુણ્યા 9, 36 થશે. 36 મિનિટ બાદ સોનિયા અને રવિ ફરી પ્રારંભ બિંદુ પર ભેગા થશે. તો મિત્રો, આ છે આપણો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને અચૂક સબસ્ક્રાઇબ કરી દેવાની છે. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.